નમસ્કાર. ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં હું છું નાગરભાઈ જોશી. આજે આપણે કુંડળીઓની વાત, ગ્રહોની વાત અને બાધક ગ્રહોની વાતને બદલે આપણે કુંડળી જાણતા જ નથી એવી સ્થિતિમાં આપણા ધંધા, પ્રગતિ, પૈસા, ધન, સંપત્તિ વગેરે જે છે એમાં ક્યાંક ને ક્યાંક બાધા આવે છે. તો આપણે જાણતા નથી ગ્રહોના ભાવ અને ગ્રહોની શક્તિને જાણતા નથી, પણ ગ્રહો તો અસર કરતા જ હોય. આવે વખતે આપણે અત્યારે નવદુર્ગાના નોરતા હાલે છે. એમાં અષ્ટમીને દિવસે મા ભગવતીનું યજ્ઞ સ્વરૂપે પૂજન કરે છે. દશેરા એટલે કે વિજયાદશમીને દિવસે પણ મા ભગવતીની આરાધના અને યજ્ઞ વગેરે થશે. આ બતાવે છે કે અસુરી શક્તિ ઉપર મા ભગવતીની શુભ શક્તિનો વિજય, એટલે જ વિજયાદશમી. હવે આપણને એમ થાય કે આપણા ઉપર, આપણા ધંધા ઉપર, આપણા કુટુંબ ઉપર, આપણા ધન ઉપર, આપણા યશ ઉપર, આપણી કીર્તિઓ ઉપર ક્યાંક ને ક્યાંક પડતીનું કારણ સમજાતું નથી એવું છે. તો એવે વખતે યજ્ઞની ભસ્મ, એક ચપટી યજ્ઞની ભસ્મ, આખી હળદર, સોપારી, સિક્કો, નાગરવેલનું પાન, એ બધી વસ્તુઓને એક પીળા રૂમાલ અથવા તો સફેદ રૂમાલમાં ભેગું કરી અને એને તમે તેજુરી અથવા તો પવિત્ર જગ્યામાં રાખશો તો શીઘ્ર તમારી પ્રગતિ થશે, તમારી ઉન્નતિ થશે અને શીઘ્રાતિ શીઘ્ર તમને યશ પ્રાપ્ત થશે.